હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનો ચેપ્ટર નંબર 9 આગળ વધીએ તો છેલ્લે આપણે આ ચેપ્ટરમાં લેક્ચર નંબર 7 તમે જોયેલો, જેમાં આપણે સમઘટકતા ટોપિક પૂર્ણ કરેલો અને એ લેક્ચરની પીડીએફ માં છેલ્લે તમને ઘણા એમસીક્યુ સોલ્વ કરવાના આપેલા છે, અમુક ટેક્સ્ટ બુકના લખાણ સંબંધિત પ્રશ્નો કોયડાઓ જે સોલ્વ કરવા આપેલા છે, સમઘટકતા ટોપિક પછી આ કરી નાખવા જેથી તમને પ્રેક્ટિસ થાય. બરાબર છે? અને એમસીક્યુ નંબર જે આપેલા છે સેંગેજ ના આપેલા છે, અક્ષરાનંદ બુક ના આપેલા છે, તો એમસીક્યુ સોલ્વ કરવું. બરાબર? તો પછી આપણે આગળ વધીએ તો આપણી ટેક્સ્ટ બુકમાં 9.5 નંબરની થિયરી આવે છે, સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત. બરાબર? 9.51 છે. એમાં 9.5 ટોપિક છે સવર્ગ સંયોજનોમાં બંધન. આ પણ આપણા બોર્ડમાં છે. બરાબર? બોર્ડમાં છે જ. બરાબર? તો સવર્ગ સંયોજનોમાં બંધન તો આપણે સંકીર્ણ જોઈએ છીએ, એની અંદર બંધ જોઈએ છે. તો આ બંધ વિશેનું સૌપ્રથમ માહિતી આપનાર વર્નર હતા. અલ્ફ્રેડ વર્નર હતા. પણ વર્નરનો જે સિદ્ધાંત છે અમુક કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનો નથી આપી શકતો. ટૂંકમાં વર્નરનો સિદ્ધાંત કેવા પ્રશ્નોનો ઉત્તર વર્નરનો સિદ્ધાંત નથી આપી શકતો? તો શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે. બરાબર? પછી સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે? ડાયરેક્શનલ બોન્ડ કેમ હોય છે? સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે? બરાબર? ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ કેમ એ ધરાવે છે? સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ સમજવા માટે ઘણા અભિગમો રજૂ થયા. બરાબર? આ સવર્ગ સંયોજનોની અંદર જે બંધ બને એની પ્રકૃતિ સમજવા માટે જુદા જુદા અભિગમો રજૂ કરેલા વૈજ્ઞાનિકોએ જુદા જુદા હોય. એમાં વીબીટી સંયોજકતા બંધનવાદ થિયરી, સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે સ્ફટિક ક્ષેત્રવાદ, એલએફટી લિગેન્ડ ફિલ્ડ થિયરી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, અને એમઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ વીબીટી અને એમઓટી આપણે કેમિકલ બોન્ડિંગમાં શીખી ગયા હતા, એ જ કન્સેપ્ટ આવે અહીંયા. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, વીબીટી સંયોજકતા બંધનવાદ, હાઇબ્રિડાઇઝેશનને આધારે આપણે બંધ સમજેલા. સ્ફટિક ક્ષેત્રવાદ ટોપિક છે આ હવે બોર્ડમાં નથી આ વર્ષ પૂરતો, એટલે આપણે કન્સેપ્ચ્યુઅલ સીએફટી થિયરી જે છે એ આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિપેર કરીશું. વીબીટી થિયરી છે એ આપણા બોર્ડના સિલેબસમાં છે, વેલેન્સ બોન્ડ સિદ્ધાંત. અને આપણે આ ચેપ્ટરમાં એલએફટી અને એમઓટી નો અહીંયા અભ્યાસ નથી કરવાનો. એમઓટી આપણે 11મા ધોરણમાં કરી ગયા હતા, આણ્વીય કક્ષકવાદ સિદ્ધાંત. બરાબર? તો અહીંયા આપણે સમજીશું પહેલા સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ બધી જ ટેક્સ્ટ બુકમાં નથી આવી, પણ આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ સંયોજકતા બંધનવાદની અભિધારણા સમજીશું ને પછી એના ઉદાહરણો જોશું. બરાબર? ટૂંકમાં એક્ઝામ્પલ સમજીશું. વેલેન્સ બોન્ડ થિયરીને આધારે કોમ્પ્લેક્સની અંદર કઈ રીતના બંધ સમજાવી શકાય. બરાબર છે? આકાર એના સમજાવી શકાય એ આપણે જોશું. તો આગળ વધીએ આપણે હવે સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત, વીબીટી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર? તો વીબીટી આ આપને એમ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મગજમાં રાખીશું. બરાબર? વેલેન્સ બોન્ડ થિયરી 1931 માં પાઉલિન દ્વારા રજૂ કરવામાં આવેલી વેલેન્સ બોન્ડ થિયરી. હવે અહીંયા આના મુખ્ય પાયાના સિદ્ધાંતો કયા? તો A, B અને પેલું C. આ વીબીટી થિયરીના મુખ્ય સિદ્ધાંતો કયા? તો એક તો કક્ષકોનું સંકરણ. બરાબર? ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશન એટલે એવું કે છે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા ધાતુ આયનની સંયોજકતા કક્ષકો S, P, D ના સંકરણ પરથી સમજી શકાય, જેમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન પણ સમાવેશ હોય. એટલે લિગેન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની વૃત્તિ અને મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયનની
સંયોજકતા કક્ષકો વચ્ચેના સંકરણથી આપણે આ સિદ્ધાંત બીબીટી સમજીએ છીએ, કક્ષકોના સંકરણથી. બી, ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે બંધન. જે મધ્યસ્થી ધાતુ પરમાણુ હોય અથવા ધાતુ આયન હોય એમનું અને લિગેન્ડ વચ્ચેનું બંધન. એટલે આ સિદ્ધાંત મુજબ સંકીર્ણનું નિર્માણ લુઈસ બેઝ એટલે જેને લિગેન્ડ કહેવાય અને લુઈસ એસિડ એટલે ધાતુ પરમાણુ અથવા આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ જેને ડેટિવ બોન્ડ પણ કહેવાય, કોઓર્ડિનેટ બોન્ડ, બરાબર છે, કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ બનાવી થાય. એટલે લિગેન્ડ અને મધ્યસ્થી ધાતુ પરમાણુ અથવા આયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ રચાય અને સંકીર્ણનું નિર્માણ થાય. અને સી, આ બાબત અવલોકિત ચુંબકીય વર્તણૂક અને બંધના પ્રકાર વચ્ચે સંબંધ. એટલે જે સંકીર્ણ હોય એની ચુંબકીય વર્તણૂક કેવી જે અવલોકિત થતી હોય અને એમાં બંધના પ્રકાર વચ્ચેનો સંબંધ. બરાબર, એટલે ચુંબકીય વર્તણૂક એટલે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય, અને અણુ છે એટલે ચુંબક પ્રત્યે નિર્બળ આકર્ષણ, પ્રતિચુંબકીય સંકીર્ણ હોય તો ચુંબક પ્રત્યે અપાકર્ષણ હોય. તો આ જે વર્તણૂક છે એ અને બંધના પ્રકાર વચ્ચે સંબંધ. બરાબર, તો જો આપણે સંકીર્ણની ચુંબકીય વર્તણૂક જાણતા હોઈએ તો તેની ભૌમિતિક રચના વિશે આગાહી કરી શકાય. એટલે આપણી પાસે કોઈ સંકીર્ણ હોય, પ્રાયોગિક રીતે આપણે એની ચુંબકીય વર્તણૂક જાણતા હોઈએ કે અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય, તો આપણે એની અંદર ભૌમિતિક રચના વિશે આગાહી કરી શકાય કે આ સમતલીય, સમચોરસ, સમચતુષ્ફલકીય થશે, અષ્ટફલકીય થશે, એમ આગાહી કરી શકાય. બરાબર, ચુંબકીય વર્તણૂક પરથી. અને જે તે સંકીર્ણ સંયોજન અનુચુંબકીય કે પ્રતિચુંબકીય એ એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી થાય. બરાબર, તો આ ત્રણ બાબતો મુખ્ય પાયાના સિદ્ધાંતો: કક્ષકોનું સંકરણ, ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન, લિગેન્ડ વચ્ચે બંધન, અને ચુંબકીય વર્તણૂક અને બંધના પ્રકાર વચ્ચે સંબંધ. અવલોકિત જે ચુંબકીય વર્તણૂક અને બંધનો પ્રકાર વચ્ચેનો સંબંધ. આ મુખ્ય ત્રણ પાયાના સિદ્ધાંતો વેલેન્સ બોન્ડ થિયરીના કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટે, સવર્ગ સંયોજનો માટે. હવે આપણે એની અભિધારણાઓ આપેલી છે, વીબીટી ની અભિધારણાઓ, સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ આપણે આપેલી છે. એ અભિધારણાઓ બધી જ ટેક્સ્ટ બુકમાં નથી અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કરીશું. પછી ટેક્સ્ટ બુકમાં કેટલું આપેલું છે એની વાત કરી દઈશું અને પછી આપણે આના આવા સંકીર્ણોના ઉદાહરણ જોશું. બરાબર, તો વીબીટી ની અભિધારણાઓ, પોસ્ટ્યુલેશન્સ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ. બરાબર, બધી ટેક્સ્ટ બુકમાં નથી આવી અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મગજમાં રાખીશું અભિધારણા. તો શું આની અભિધારણા? વેલેન્સ બોન્ડ થિયરીમાં શું અભિધારણા કરવામાં આવે છે? તો ફર્સ્ટ, લિગેન્ડ પાસે ઓછામાં ઓછી એક સિગ્મા કક્ષક જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ. એટલે જે લિગેન્ડ હોય ને, લિગેન્ડ એની પાસે ઓછામાં ઓછી એક સિગ્મા કક્ષક જેમાં ઓછામાં ઓછું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જ જોઈએ, તો જ લિગેન્ડ આપી શકે ને. બરાબર, એટલે બરાબર, લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ પ્રદાન કરવા માટે, ઓછામાં ઓછું એક. સેકન્ડ, ધાતુ પરમાણુ અથવા ધાતુ આયનની ખાલી સંકૃત કક્ષકમાં લિગેન્ડ દ્વારા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય અને ધાતુ લિગેન્ડ બંધનું નિર્માણ થાય અને આ બંનેની કક્ષકોના સમિશ્રણથી જ શક્ય બને. એટલે આ જે ધાતુ પરમાણુ હોય અથવા ધાતુ આયન હોય, એટલે આ વિધાન એવું કહે છે કે આની જે કઈ સંકૃત કક્ષક હોય, sp3 હોય, sp3d2 કે d2sp3, જે કઈ આની સંકૃત કક્ષક હોય એમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને ધાતુ અને લિગેન્ડ વચ્ચે બંધનું નિર્માણ થાય અને આ બંનેની કક્ષકોના સમિશ્રણથી શક્ય બને. બંનેની કક્ષકોના સમિશ્રણથી શક્ય બને. થર્ડ, લિગેન્ડ પાસેથી આવનાર
ઇલેક્ટ્રોન યુગ્મ સમાવવા માટે ધાતુ પરમાણુ અથવા આયન પાસે તેટલી જ સંખ્યામાં સમાન ઉર્જા ધરાવતી કક્ષકો ખાલી હોવી જોઈએ. એટલે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતું હોય ત્યારે ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન પાસે સમાન ઉર્જા ધરાવતી જેટલા ઇલેક્ટ્રોન આવતા હોય એ મુજબ યુગ્મ આવતા હોય એ મુજબ ધાતુ પરમાણુ પાસે સમાન ઉર્જા ધરાવતી કક્ષકો ખાલી હોવી જોઈએ. કક્ષકો ખાલી હોય તો જ યુગ્મ પ્રદાન થાય એવું કહે છે. અને ધાતુ પરમાણુની કક્ષકો જેમ કે s p d સમિશ્રણ પામી સમાન ઉર્જા ધરાવતી સંકૃત કક્ષકોનો સેટ આપે. ધાતુ પરમાણુ તો ધાતુ આયન હોય એની જે સંયોજકતા કક્ષકો હોય s હોય p હોય d આ ઉર્જાનો તફાવત ઓછો હોય એકબીજામાં સમિશ્રણ પામે અને સંકૃત કક્ષકોનો સેટ આપે. sp3 સંકૃત કક્ષકોનો સેટ હોય તો 4 હોય, d2sp3 હોય તો 6 સંકૃત કક્ષકોનો સેટ આપે જે નિશ્ચિત દિશાકીય ગુણધર્મ ધરાવતી હોય. એનો ડાયરેક્શનલ જે હોય એ નિશ્ચિત હોય કક્ષકોનું જે હોય. sp3 હોય તો સમચતુષ્ફલક કે સમતલીય સમચોરસ બરાબર આકાર નિશ્ચિત હોય એટલે દિશા નિશ્ચિત હોય એટલે ભૌમિતિક આકાર નિશ્ચિત હોય એવું કહે છે. નંબર 4 બંધમાં ભાગ લીધા વગરના ધાતુના ઇલેક્ટ્રોન અંદરની કક્ષકમાં ગોઠવાય. ઊંડના નિયમ મુજબ આપને ખબર છે ધાતુ પરમાણુ તો આયન પાસે તો ખાલી કક્ષકો હોવી જોઈએ. તો ધાતુ પરમાણુ ના પોતાના ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન બાહ્યતમમાં ગોઠવાય કે અંદર ગોઠવાય. તો એ જે ધાતુ પરમાણુ અથવા આયનના પોતાના જે ઇલેક્ટ્રોન હોય એ અંદરની કક્ષકોમાં ગોઠવાય. બરાબર સંયોજકતા કક્ષકો હોય બરાબર એ બાહ્ય અને એની અંદરની કક્ષકોમાં ધાતુ પરમાણુ અથવા આયનના ઇલેક્ટ્રોન રહે એવો આ સિદ્ધાંત કે છે. એ આપણે હમણાં ઉદાહરણ જોશું એમાં પણ સમજીશું. ઘણી વખત એવું થશે ધાતુ પરમાણુ અથવા આયન ની નજીક એટલે આ સિદ્ધાંત એવું કહે છે પ્રબળ લિગેન્ડ ની હાજરીમાં એટલે પ્રબળ લિગેન્ડ નજીક આવે ધાતુ પરમાણુ અથવા આયનની જેવા કે એમોનિયા CO Cn- NO2- આને પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રોનમાં તેની ગોઠવણી થાય બરાબર. એટલે પ્રબળ લિગેન્ડ ની હાજરીમાં ધાતુ પરમાણુ અથવા ધાતુ આયનના પોતાના જે ઇલેક્ટ્રોન રહેલા હોય એમાં રીઅરેન્જમેન્ટ જોવા મળે. અને મોટા ભાગે આ રીઅરેન્જમેન્ટમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રબળ લિગેન્ડ ની હાજરીમાં એનું યુગ્મીકરણ થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એક ગોઠવાયેલા હોય અંદરની કક્ષકમાં તો પ્રબળ લિગેન્ડ નજીક આવે તો એ ઇલેક્ટ્રોનની જોડ બની જાય. તો ઇલેક્ટ્રોનની જોડ બની જાય તો અમુક કક્ષકો ખાલી થાય. આ ખાલી કક્ષકો સંકરણ માટે અવેલેબલ રહે બરાબર. કક્ષકો હાજર રહે સંકરણ માટે અમુક કક્ષકો ખાલી થાય. પ્રબળ લિગેન્ડ આવે નજીક ધાતુ પરમાણુ આયનની તો એના અમુક ઇલેક્ટ્રોન અયુગ્મિત ગોઠવાયેલા હોય તો પ્રબળ લિગેન્ડ નજીક જાય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય અને યુગ્મીકરણ થઈ જાય એટલે અમુક કક્ષકો ખાલી થાય. અને ખાલી કક્ષકો સંકરણ માટે હાજર રહે. આ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. આવું યુગ્મીકરણ થવાનું કારણ શું હોય એ પણ આપણે સમજીશું બરાબર. અને નંબર 5 અષ્ટફલકીય સંકીર્ણ માટે અષ્ટફલકીય આકારના સંકીર્ણ હોય તો એમાં n-1d જે આંતઃકક્ષક કહેવાય અથવા nd કક્ષક ભાગ લે સંકરણમાં. અષ્ટફલકીય સંકીર્ણ માટે n-1d અથવા nd કક્ષક ભાગ લે. nd કક્ષક એટલે બાહ્ય હોય અને n-1d એટલે અંદર હોય એમ અંદરના ભાગમાં. n એ બાહ્ય કક્ષક અને સંકીર્ણ હોય એ મોટા ભાગે આ જે n-1d ભાગ લેશે કે nd ભાગ લેશે એને આધારે જે કઈ સંકીર્ણ બને ને આંતઃકક્ષક સંકીર્ણ બાહ્ય કક્ષક સંકીર્ણ એમ વિભાજિત કરી શકાય. આંતઃકક્ષક સંકીર્ણ આ n-1d ભાગ લેતો બને અને બાહ્ય કક્ષક સંકીર્ણ આ nd કક્ષક ભાગ લેતો બને. આંતઃકક્ષક સંકીર્ણ બને ને અને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. લો સ્પિન શા માટે લો સ્પિન એ આપણે હમણાં ઉદાહરણ જોશું એટલે સમજાવીશ. અને બાહ્ય કક્ષક સંકીર્ણ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે આની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એના સ્પિનનો સરવાળો વધુ હોય અને લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે ઇલેક્ટ્રોનના સ્પિન ઘટી જાય. આવું ક્યારે થાય એ પણ આપણે હમણાં ઉદાહરણ દ્વારા સમજીશું. અષ્ટફલકીય સંકીર્ણ માટે અંદરની n-1d અથવા બાહ્ય nd કક્ષકો સંકરણમાં ભાગ લે અને સંકીર્ણમાં બાહ્ય કક્ષક એટલે
આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, આંતકક્ષક સંકીર્ણ એટલે ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, એમ બે પ્રકારના બની શકે. આંતકક્ષક સંકીર્ણ લો સ્પિન અને બાહ્ય કક્ષક સંકીર્ણ તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ સંકીર્ણનું નિર્માણ થાય. બરાબર. તો આ 5 પછી 6 and 7 2 પોઈન્ટ્સ છે અને અભિધારણાઓ જે આપણે જોઈ લઈએ. ઓકે. તો નંબર 6, જો સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, આપણે ઉદાહરણમાં જોશું સંકીર્ણ સંયોજનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય, પેરામેગ્નેટિક નેચર, અને જો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય, ડાયામેગ્નેટિક નેચર કહેવાય. નંબર 7, સમતલીય સમચોરસ, સમચતુષ્ફલક એટલે સ્ક્વેર પ્લાનર, ટેટ્રાહેડ્રલ એન્ડ ઓક્ટાહેડ્રલ સંકીર્ણો અનુક્રમે dsp2, sp3 અને d2sp3 અથવા sp3d2 સંકરણને પરિણામે ઉદ્ભવે. બરાબર. એટલે આ પણ આપણે હમણાં ઉદાહરણ દ્વારા જોશું. એટલે d2sp3 અથવા sp3d2 સંકરણ હોય તો અષ્ટફલકીય જીઓમેટ્રી વાળું, dsp2 હોય તો સમતલીય સમચોરસ, sp3 હોય તો ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય. બરાબર. આવા સંકરણને પરિણામે ઉદ્ભવે છે. તો આ હતી નંબર 7 સુધીની VBT ની અભિધારણાઓ, વેલેન્સ બોન્ડ થિયરીની અભિધારણાઓ. બરાબર. અને આ વેલેન્સ બોન્ડ થિયરીની જે અભિધારણાઓ છે, બરાબર, હવે આપણે એમાં ઉદાહરણ સમજીએ. સંકીર્ણ આપણે લેતા જઈએ અને આ સંકીર્ણનો આકાર કેવો હોય, બરાબર, એમાં સંકરણ કેવું હોય એ આપણે સમજતા જઈએ. બરાબર છે. અમુક એમાં એક્સેપ્શનલ હશે પણ આપણે સમજતા જશું. ઓકે. તો એ પહેલા આપણે કોઈ પણ ભૌમિતિ, આપણે કોઈ પણ સંકીર્ણ આપ્યું હોય એનો આકાર છે એની આગાહી કરવી હોય, જીઓમેટ્રીની પ્રિડિક્શન કરવું હોય કે આ કઈ જીઓમેટ્રી ધરાવતું હશે તો શું શું તમારે કરવું જોઈએ. બરાબર. એમાં એ પહેલા આપણે જોઈ લઈએ, પછી આપણે એના ઉદાહરણો સમજતા જઈએ. ઓકે. તો કોઈ પણ સંકીર્ણ હોય, સંકીર્ણની જીઓમેટ્રીનું પ્રિડિક્શન કરવા માટે શું કરવાનું? કોઈ કોમ્પ્લેક્સ આપ્યું હોય તમને, એની જીઓમેટ્રી કેવી હશે, એનું પ્રિડિક્શન કઈ રીતે કરાય, શું કરવાનું મેથડ. તો પહેલા તો ઇલેક્ટ્રોનની રચના તમને આવડવી જોઈએ. ખાસ કરીને આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે, સ્કેન્ડિયમ થી ઝિંક, એ બધાની ઇલેક્ટ્રોનની રચના આવડવી જોઈએ. બરાબર છે. આઉટર ખાસ, જેમ કે સ્કેન્ડિયમ 3d1 4s2, ઝિંક 3d10 4s2, આ ઇલેક્ટ્રોનની રચના આવડવી જોઈએ. પોતે ભૂમિ અવસ્થાની હોય. પછી એની ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ઓક્સિડેશન અવસ્થાની આ મેન આવડે, ઓક્સિડેશન અવસ્થાની આવડે, એ ઇલેક્ટ્રોનની રચના તમને આવડતી હોવી જોઈએ. ઉદાહરણમાં જોશું. પછી બીજું જોવાનું, સવર્ગાંક જોવાનું. એમાં સવર્ગાંક 4 છે કે સવર્ગાંક 6 છે. જો એ સંકીર્ણનો સવર્ગાંક 4 હોય ને તો એમાં બે પ્રકારના સંકરણ સંભવી શકે. કાં તો sp3 સંકરણ સંભવે, કાં તો dsp2 પ્રકારનું સંકરણ સંભવી શકે. બરાબર. અને જો સવર્ગાંક 6 હોય તો કાં તો d2sp3 કે sp3d2 કયું સંકરણ સંભવશે એનો આધાર તો ખાસ તો કયા પ્રકારનો લિગેન્ડ એની નજીક આવે છે. એ ધાતુ આયન સાથે કે ધાતુ પરમાણુ સાથે કયો લિગેન્ડ જોડાયેલો, એ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ જોડાયેલો છે કે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ જોડાયેલો છે. બરાબર. એના ઉપર ડિપેન્ડ થાય. બરાબર. પ્રબળ કે નિર્બળ લિગેન્ડ એ ક્રમ પ્રાયોગિક રીતે નક્કી થયેલો છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય. એ VBT ની કોઈ અભિધારણા નથી, પણ હમણાં આપણે જોશું પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ કયા. બરાબર. તો એટલે સવર્ગાંક 4 કે 6 સંભવી શકે, એ મુજબ હાઇબ્રિડાઇઝેશન એમાં સંભવી શકે. પછી કીધું બે પ્રકારના લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ. સંકીર્ણ જે હોય સંયોજન એમાં ધાતુ આયનની નજીક જે લિગેન્ડ આવે એમાં બે પ્રકાર સંભવી શકે. કાં તો નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય, કાં તો પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય. જો પ્રબળ લિગેન્ડ ધાતુ આયન કે ધાતુ પરમાણુની નજીક આવે ને તો એની અંદરની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય ને એનું યુગ્મીકરણ, એની પેર બનાવી શકે, પેર બનાવી દે. કારણ કે પ્રબળ લિગેન્ડ ધાતુ પરમાણુ કે આયનની વધુ નજીક જાય એટલે એલા અંદરના ઇલેક્ટ્રોન ધાતુ પરમાણુ કે આયનના અને પેલા લિગેન્ડ પાસે ઇલેક્ટ્રોન હોય એમની વચ્ચે અપાકર્ષણને કારણે
ઇલેક્ટ્રોનને ધકેલે, પેર બનાવી શકે. બરાબર. અમુક લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ કયા? તો પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ એમાં એમોનિયા પિરિડિન બોર્ડર લાઇન કેસમાં આવે. એ નિર્બળ લિગેન્ડ ક્ષેત્રમાંય સમાઈ શકે, પ્રબળમાંય સમાઈ શકે. એનો આધાર જે તે સંકીર્ણ સંયોજન હોય ને ચુંબકીય ચાક માત્રા ઉપર ખાસ રહેલો હોય કે કઈ ચુંબકીય ચાક માત્રા છે એના ઉપરથી પ્રિડિક્શન આપણે કરી શકીએ. એમોનિયા પ્રબળ છે, આ સંકીર્ણમાં એમોનિયા પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે કે નિર્બળ લિગેન્ડ તરીકે, એવા અમુક એક્સેપ્શનલ પણ આપણે આવશે. બરાબર. આ બાકીના બધા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતા EN ઇથેન 1,2 ડાયમાઇન, ડાયપિરિડાઇલ, ડેપિરિડિન જોડાયેલા હોય, ફિનાઇલ, NO2 CN CO વધુ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ CO. બરાબર. આ જે છે એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તરીકે ઓળખાય, એક્સપેરિમેન્ટલી નક્કી થાય. એ VBT થિયરીનો કોઈ ભાગ નથી, VBT ઉપરથી આવ્યું નથી, VBT ની અભિધારણા નથી, એટલે મેં અહીંયા નોંધ લખાવી. આ ઉપરોક્ત શ્રેણી VBT ની અભિધારણા નથી, તે પ્રાયોગિક જ નક્કી થાય. પણ આપણે અહીંયા VBT ની અંદર જે આપણે ઉદાહરણ જોવા જશું ભૌમિતિક આકારો, ત્યાં આપણે લિગેન્ડ ક્ષેત્ર ખબર હોવું જોઈએ, પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે નિર્બળ, એના ઉપરથી આપણું કામ થોડું ઈઝી પડશે. આપણે જોશું હમણાં ઉદાહરણ. બોર્ડર લાઇન લિગેન્ડ હોય, બોર્ડર લાઇન એ નિર્બળ કે પ્રબળ બંને તરીકે બની શકે. આની પાછળ, આના પછી, આની આગળનો જે લિગેન્ડ ક્ષેત્ર હોય ને એ બધા નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય, આ વધુ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય. આપણી ટેક્સ્ટ બુકમાં આ શ્રેણી આપેલી છે 258 નંબરના પેજ ઉપર, 258 ઉપર આપેલી છે. બરાબર. અને એ આપણે આખી શ્રેણી પણ યાદ રાખીશું. અહીંયા આપણે આ પ્રબળ લિગેન્ડ ક્ષેત્રની જરૂર છે. બરાબર. બોર્ડર લાઇન લિગેન્ડ છે એ નિર્બળ કે પ્રબળ તરીકે વર્તશે એનો આધાર છે ને જે તે સંકીર્ણ હોય એની ચુંબકીય ચાક માત્રા પરથી. એની ચુંબકીય ચાક માત્રા કેટલી છે એના ઉપરથી આપણે કહી શકશું કે આ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે. અને થર્ડ, સામાન્ય રીતે એમોનિયા પ્રબળ લિગેન્ડ તરીકે જ વર્તે છે. એમોનિયા છે એ સ્ટ્રોંગ લિગેન્ડ ફીલ્ડ જ ઉત્પન્ન કરતો વર્તે છે. H2O અને તેની નજીકના નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કહેવાય. H2O અને એની નજીકના જે લિગેન્ડ છે એ બધા નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડમાં આવે. અને ખાસ ઓક્ઝલેટો લિગેન્ડ છે ને H2O કરતા નિર્બળ છે, પણ આ એક સંકીર્ણ એવું છે COOH ટ્રાય ઓક્ઝલેટો COOH 3+. આ એક ટ્રાય ઓક્ઝલેટો કોબાલ્ટ 3 સંકીર્ણ એવું છે કે જેમાં CO છે જેમાં OH2- છે ઓક્ઝલેટો લિગેન્ડ છે એ પોતે અહીંયા 3- આવશે, ઋણ સંકીર્ણમાં આવશે. COH 3- આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આયન +3 થશે. આ એક સંકીર્ણ ઋણાયન એવું છે, રેરમાં એક જ એવું કે ઓક્ઝલેટો લિગેન્ડ હોય અને એમાં ઓક્ઝલેટો લિગેન્ડ સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તતો હોય. એક્સેપ્શનલ COOH 3- માં ઓક્ઝલેટો સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તે છે, પ્રબળ લિગેન્ડ તરીકે. એટલે આ કે તમારે બોર્ડમાં કે થિયરી સ્વરૂપે નથી આવવાનું, પણ આપણે હવે આના પછીના જે ઉદાહરણો જોવાના છીએ એ ઉદાહરણો સમજવામાં આ આપણે પ્રેડિક્શન કરવું હોય, કોઈની જીઓમેટ્રી આપણે નક્કી કરવી હોય તો આ રીતે જવું પડે. બરાબર. તો હવે આપણે એવા ઉદાહરણો જોઈએ. બરાબર. પેલા સવર્ગાંક 4 ધરાવતા સવર્ગાંક 6 વાળા ટેક્સ્ટ બુકમાં જેટલા આપેલા છે ને એ પહેલા આપણે ઓબ્ઝર્વ કરીએ અને એવા તમને પછી દરેકને આવડતા હોવા જોઈએ. બરાબર. એટલે આપણે જીઓમેટ્રી છે પ્રેડિક્શન કરીએ. ટેક્સ્ટ બુકમાં જે આપણે VBT થિયરીના ઉદાહરણ આપેલા છે અમુક કોમ્પ્લેક્સ, પછી આપણે એમાં અમુક એક્સેપ્શનલ પણ જોશું, એક્સેપ્શનલ કેસ, અપવાદરૂપ કેસ બધા પણ જોશું. બરાબર. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. તો ક્વેશ્ચન આવો બને, આપણી ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ છે. પ્રશ્ન આવો બને, આ પ્રકારના પ્રશ્ન મોસ્ટ IMP આવા ઉદાહરણ વાળા બોર્ડ માટે ટેક્સ્ટ બુકમાં જેટલા ઉદાહરણ છે એમાંથી ને બોર્ડમાં ઇમ્પોર્ટન્ટ, એ સિવાયના બાકીના આપણે એક્સ્ટ્રા જોશું, અમુક એક્સેપ્શનલ છે એ પણ જોશું. પણ આ પ્રકારના પ્રશ્ન કઈ રીતના સોલ્વ કરવા, જેમ કે અહીંયા કીધેલું છે CONH3 માં ધાતુ પરમાણુ અથવા આયનનું સંકરણ, આ સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ
અને ભૌમિતિક આકાર સમજાવો. બરાબર, ભૌમિતિક આકાર એનો કેવો હોય એ સમજાવો. તો આ પ્રકારના ક્વેશ્ચન કેવી રીતના સોલ્વ કરવાના? તો પહેલું કામ તમને આમાં જે ધાતુ છે એ કોબાલ્ટ છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય તો 27 છે. બરાબર, આનો Z બરાબર 27. એની ઇલેક્ટ્રોનની રચના પણ આપણે ખબર છે, આર્ગોન 3d7 4s2. એટલે એક તો પહેલા આપણે જે ધાતુ પરમાણુ હોય એની ઇલેક્ટ્રોનની રચના આવડવી જોઈએ. હવે આપણે આની અંદર કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે એ નોંધવાનો. તો આનો ઓક્સિડેશન આંક મારે નોંધવો હોય તો તમને શીખવેલું, એને X પ્લસ 6 એમોનિયા તટસ્થ એટલે 6 * 0. અહીંયા આખા સંકીર્ણ ઉપર કુલ વીજભાર 3 પ્લસ છે એટલે એ ઇક્વલ ટુ 3 લખાય. એટલે અહીંયા x બરાબર 3 આવે એટલે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 3 પ્લસ છે એટલે CO3 પ્લસ. તો આ CO3 પ્લસ ની ઇલેક્ટ્રોનની રચના કેવી થાય? તો CO3 પ્લસ ની ઇલેક્ટ્રોનની રચના બરાબર, આ આર્ગોન તો છે જ. બરાબર, CO3 પ્લસ ની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય આર્ગોન, અહીંયા 3d6 4s0 થઈ જાય, 3d6 4s0 થઈ જાય, 4p0 અને 4d0 જ હોય. બરાબર, હવે આ CO3 પ્લસ માં આપણે આમ જોઈએ તો આ 3d6 એટલે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય. હુન્ડના નિયમ મુજબ પહેલા બધામાં એક એક આ રીતે ગોઠવાય છે, બધામાં એક એક. બરાબર, હવે આ 3d6 એટલે અહીંયા એક યુગ્મ હોય. આ CO3 પ્લસ ની ઇલેક્ટ્રોન છે. બરાબર, અને આ 4s ને 4p0 ને બધી તો ખાલી હોય. 4s 4p અચ્છા 4d. અહીંયા તમે જોશો તો કેટલા લિગેન્ડ જોડાયેલા? 6 એમોનિયા. એક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. 6 એમોનિયા કેટલા પ્રદાન કરે? 6. એટલે અહીંયા આનો સવર્ગાંક 6 થયો. એનો અર્થ એવો થાય આને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા. તો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે આના સંયોજકતામાં કેટલી કક્ષક ખાલી હોવી જોઈએ? બરાબર, 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવો 6 કક્ષકો સંયોજકતામાં ખાલી હોવી જોઈએ. હવે જ્યારે આ એમોનિયા લિગેન્ડ આની નજીક આવે CO3 પ્લસ, હવે એમોનિયા લિગેન્ડ એની નજીક આવે એટલે આ સંકીર્ણ બન્યું CONH3 6 3 પ્લસ. આ CO ની નજીક 6 એમોનિયા લિગેન્ડ આવે એટલે આ સંકીર્ણ બને. હવે એમોનિયા કેવું લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે? પ્રબળ. અહીંયા હવે જ્યારે આ CO3 પ્લસ ત્યારે આમાં 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે આ એમોનિયા નજીક આવે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે આ એમોનિયા, એમાં નાઇટ્રોજન પાસે તમને ખબર હોય તો લોન પેર હોય, અબંધકારક ઇલેક્ટ્રોન હોય, અને આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે આનું યુગ્મીકરણ કરી નાખી. આ રીતે યુગ્મીકરણ થાય આનું. આનું યુગ્મીકરણ થાય એટલે 3 યુગ્મ બની જાય. આ રીતે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. તો હવે સંકરણ માટે 2 કક્ષકો ખાલી મળી. જો અહીંયા 2 ડી કક્ષકો ખાલી થઈ. હવે તમે અહીંયા જોઈ શકશો તો એના સંયોજકતામાં તમને અહીંયા ખાલી કક્ષકો 6 દેખાય છે. 1 2 3 4 5 6 ખાલી કક્ષકો. આની વચ્ચે ઊર્જાનો તફાવત અને આ 6 એ 6 બંધ સમાન બને છે. તો 6 બંધ સમાન ત્યારે જ બનતા હોય કે આ 2 ડી કક્ષક, S કક્ષક અને 3 p કક્ષકો એકબીજા સાથે જોડાય અને આ પ્રકારનું D2sp3 પ્રકારનું સંકરણ કરે. D2sp3 પ્રકારનું સંકરણ કરે. જ્યારે આ એમોનિયા લિગેન્ડ નજીક આવે
આમાં D2sp3 પ્રકારનું સંકરણ થાય. હવે આ CONH3 બન્યો એટલે હવે શું થાય? એક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે એક એમોનિયા અહીંયા યુગ્મ પ્રદાન કરે, સવર્ગ સહસંયોજક બંધ. એક એમોનિયા અહીંયા પ્રદાન કરે, સવર્ગ સહસંયોજક બંધ. અહીંયા પ્રદાન થાય, અહીંયા પ્રદાન થાય, અહીંયા પ્રદાન થાય, અહીંયા પ્રદાન થાય. આમ 6 એમોનિયા 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને આ CONH3 નું નિર્માણ થાય. 6 સવર્ગ સહસંયોજક બંધ આ રીતે. એટલે એમોનિયા સ્ટ્રોંગ ફિલ્ડ ઉત્પન્ન કરે. અને હવે અહીંયા એમોનિયા સ્ટ્રોંગ તરીકે વર્તો કે વીક તરીકે વર્તો એ પહેલા કઈ રીતે ખબર પડી હોય? તો પ્રાયોગિક રીતે આની છે ને ચુંબકીય ચાર્જ માત્રા પહેલા પ્રાયોગિક રીતે મેળવી લીધી હોય. તો પ્રાયોગિક આની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય છે ને 0 આવેલું. તો પ્રાયોગિક ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0 આવેલું હોય એનો અર્થ એવો થાય કે આ સંકીર્ણ બને ત્યારે આમાં ક્યાંય ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોવું જોઈએ. અને ઇલેક્ટ્રોન તમે જોશો તો CO3+ માં અયુગ્મિત છે. હવે આખો આ સંકીર્ણ બન્યો તો ત્યારે આખું સંકીર્ણ ની અંદર ચુંબકીય ચાર્જ માત્રા પ્રાયોગિક રીતે 0 આવેલી હશે. તો પ્રાયોગિક રીતે 0 આવેલી હશે તો એનો અર્થ એવો થયો કે જ્યારે આ એમોનિયા એની નજીક આવતું હશે ત્યારે આ યુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જતું હશે. બરાબર? એટલે આપણે એ યુગ્મીકરણ બતાવ્યું. એટલે પહેલા પ્રાયોગિક રીતે ચુંબકીય ચાર્જ માત્રા આવેલી હોય પછી જ નક્કી થાય. બરાબર? આ રીતે CONH3 માં 6 એમોનિયા નજીક આવે આનું યુગ્મીકરણ થયું. એટલે સંકરણ માટે આ બે 3D કક્ષક, એક 4s અને 3 4p બરાબર ખાલી હોય, સમિશ્રિત થઈને 6 સમાન ઉર્જાવાળી D2sp3 સંકૃત કક્ષક બન્યું. હવે એ 6 ખાલી કક્ષકમાં D2sp3 આ એમોનિયાનો નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કરી 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો હવે આ સંકીર્ણની અંદર આપણે આ દર્શાવ્યું. હવે આ D2sp3 સંકરણ આનો આકાર તો અષ્ટફલકીય થવાનો. ચુંબકીય ગુણધર્મ આનો શું હોય? તો ચુંબકીય ગુણધર્મ આની અંદર આપણે જોશું તો આ સંકીર્ણમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. ચુંબકીય ગુણધર્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તેથી એની ચુંબકીય ચાર્જ માત્રા = 0 થાય. આમ ચુંબકીય ગુણધર્મ એને પ્રતિચુંબકીય કહેવાય. પ્રતિચુંબકીય ડાયામેગ્નેટિક પ્રતિચુંબકીય કહેવાય. એટલે આ ચુંબકીય ગુણધર્મ થઈ ગયો. અહીંયા સંકરણ કયું આવ્યું? D2sp3 સંકરણ થયું. અહીંયા D2sp3 સંકરણ અને D2sp3 સંકરણ એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય કહેવાય. ભૌમિતિક આકાર અષ્ટફલકીય આ રીતે CO એમોનિયા આ રીતે અષ્ટફલકીય રીતે ગોઠવાય. એમોનિયા આ એની ભૌમિતિક જીઓમેટ્રી થઈ. અષ્ટફલકીય આકાર અષ્ટફલકીય. હવે અહીંયા આ આંતઃકક્ષક કોમ્પ્લેક્સ સંકીર્ણ કહેવાય કે બાહ્ય કક્ષક એ કઈ રીતના નક્કી કરશો તમે? તો અહીંયા તમારે જોવાનું. તમને ખબર હોય તો અહીંયા 3D કક્ષક અને 4p પછી 4D કક્ષક એ હતી. પણ અહીંયા અંદરની 3D કક્ષકે ભાગ લીધો સંકરણમાં. અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોવાને કારણે અને આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. એવું કહેવાય આંતરકક્ષકીય સંકીર્ણ ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. અને આંતરકક્ષકીય સંકીર્ણ ત્યારે જ હોય કે અંદરની કક્ષક સંકરણમાં ત્યારે જ ભાગ લે લિગેન્ડ કેવો હોય? પ્રબળ લિગેન્ડ. એટલે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ને ત્યારે આંતરકક્ષકીય સંકીર્ણ બને અને એને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. એને લો સ્પિન એટલા માટે કહેવાય કે આમાં બધા જ ઇલેક્ટ્રોનને યુગ્મ બનાવી લીધું છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન +1 સ્પિન વાળા હશે
એટલા જ ઇલેક્ટ્રોન આમાં -1 સ્પિન વાળા હશે, એટલે પરિણામી સ્પિન આમાં કેવું થઈ જાય, 0 થઈ જાય ઇલેક્ટ્રોન નું, એટલે પરિણામે આને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. એટલે અહીં અંદરની 3D કક્ષકે સંકરણમાં ભાગે તેથી આ આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. આંતરકક્ષકીય સંકીર્ણ, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. અને આંતરકક્ષકીય સંકીર્ણ તેથી એને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે મોટા ભાગે ઇલેક્ટ્રોનનું સ્પિન છે એ ઓછું થઈ ગયું હોય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ. એટલે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ત્યારે કયું સંકીર્ણ બને, આંતરકક્ષકીય સંકીર્ણ બને, લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. તો આ રીતે આપણે આ CONA363+ ના સંકરણ તો D2sp3 બરાબર, ચુંબકીય ગુણધર્મ તો પ્રતિચુંબકીય, ચુંબકીય ચાર્જમાત્રા 0, ભૌમિતિક આકાર અષ્ટફલકીય, અને કયા પ્રકારનું આંતરકક્ષકીય, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કે આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, તો આને ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય. લો સ્પિન કે હાઈ સ્પિન, તો આને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. બરાબર. તો આ રીતે આપણે CONA363+ આ ટેક્સ્ટ બુક નું જ ઉદાહરણ હતું. આવું બીજા ઉદાહરણ આપણે જોઈએ. હવે જો COF6 3- સંકીર્ણ આયન છે, એમાં આપણે જોઈએ તો CO3+ આયનની કક્ષકો. તો CO3+ આયનની કક્ષકો આઉટર જે આપણે જો દર્શાવવાની છે, બાહ્યતમ આયનીય કક્ષકો, તો 3D7 આ રીતના હશે. 3D7 પાંચેયમાં 1 3D7 4s2 હોય સોરી CO3+ એટલે 4s2 D6 સોરી CO3+ આયનની આ 3D6 થઈ જાય. 3D7 4s2 હોય, 4s માંથી 2 એટલે 3D6 4s 4p અને 4d. બરાબર. હવે આની સંકૃત કક્ષકો, CO3+ આયનની સંકૃત કક્ષકો sp3d2 સંકૃત કક્ષકો આ થાય. sp3d2 સંકૃત કક્ષકો તો આ તો 3D એક 4s 3 4p અને 2 4d. બરાબર. આ જે થઈ આ એની સંકૃત કક્ષકો ભેગી મળે. બરાબર. એટલે 4s 4p અને 4d એટલે આ ભેગી થઈ જાય, સમાન ઊર્જા ધરાવતી કક્ષકો થઈ જાય. બરાબર. એટલે આપણે ભેગી કરી દઈએ આ રીતે. એક 4s 3 4p અને 4d. આ જે થાય આ એની D2sp3 સંકૃત કક્ષકો કહેવાય. D2sp3 સંકૃત કક્ષકો. અને બાકીની જે સંકરણમાં ભાગ લીધા વગરની આ 3 4d. આ રીતે D2sp3 સોરી sp3d2 સંકૃત કક્ષકો sp3d2. હવે અહીંયા કેમ sp3d2 થયું, તો આ F છે ને
નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. સમજવા માટે આપણે જોઈએ આ પ્રકારનો કોમ્પ્લેક્સ બને COF6 3- આ સંકીર્ણ બન્યું, આ નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ ફ્લોરીને યુગ્મ ક્યાં પ્રદાન કર્યો? આનું યુગ્મીકરણ ન થાય, એટલે અંદરની ડી કક્ષક ખાલી ન થાય. જ્યારે નિર્બળ લિગેન્ડ આવે ત્યારે અહીંયા આપણે સમજાવી શકીએ. આ એની 3D છે. હવે આ sp3d2 સંકૃત કક્ષકો કેટલી છે? 6 sp3d2 સંકૃત કક્ષકો. હવે આ ફ્લોરીન, એક ફ્લોરીન અહીંયા યુગ્મ પ્રદાન કરે, એક અહીંયા યુગ્મ પ્રદાન કરે, એક અહીંયા યુગ્મ પ્રદાન કરે, અહીંયા યુગ્મ પ્રદાન કરે, અહીંયા યુગ્મ પ્રદાન કરે અને અહીંયા યુગ્મ પ્રદાન કરે. આ રીતે 6 ફ્લોરીન 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. બરાબર. sp3d2 પ્રકારનું સંકરણ. તો અહીંયા એનું કારણ અહીંયા F- તે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર, નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એટલે sp3d2 સંકરણ. નિર્બળ લિગેન્ડ ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય એટલે ઇલેક્ટ્રોન, હવે આ COF6 3- પ્રકારનું સંકીર્ણ બન્યું તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા 4, એટલે આની ચુંબકીય ચાર્જ માત્રા નોટ ઇક્વલ ટુ 0 હોય, અનુચુંબકીય થાય. બરાબર. એની ચુંબકીય ચાર્જ માત્રા આપણે શોધીએ μ બરાબર √n-n+2 bm સૂત્ર પરથી. તો μ બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી આવી? 4 બરાબર. 4 + 2 6 અને μ બરાબર √24. આ એની ચુંબકીય ચાર્જ માત્રા છે. એટલે μ નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે આ જે થાય એ અનુચુંબકીય થાય. અનુચુંબકીય, પેરામેગ્નેટિક, પેરામેગ્નેટિક. એટલે પ્રાયોગિક રીતે છે ને, પ્રાયોગિક રીતે પહેલા એનો ચુંબકીય ગુણધર્મ જ આવ્યો હોય અને અનુચુંબકીય આવ્યો હોય, એના પરથી અહીંયા F છે પ્રબળ કે નિર્બળ તરીકે વર્તે એ કહીને આપણે એક્સપ્લેન કરી શકાય. આપણી ટેક્સ્ટબુક નું આ ઉદાહરણ છે. બરાબર. એટલે આપણે આપણી ટેક્સ્ટબુકમાં જેટલા ઉદાહરણ છે એમાં તમારે એ યાદ રાખવાનું કે એમોનિયા CO CN- એવા લિગેન્ડ આવે, પ્રબળ લિગેન્ડ આવે કે તો અંદરની ડી કક્ષકના આ સંકીર્ણ બને ત્યારે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી નાખવાનું. પણ એ સિવાયના કોઈ લિગેન્ડ આવે તો ત્યારે યુગ્મીકરણ નહીં કરવાનું. અને કેટલા બંધ બનાવશે તો આ સંવર્ગાંક ઉપરથી ખબર પડી જાય કે અહીંયા 6 બંધ બનાવ્યા હતા, અહીંયા 6 કક્ષક ખાલી હોવી જોઈએ. તો 3D તો પેક હતી, તો 6 કક્ષકો કઈ તો 1 S 3 P અને 2 D ભાગ લે તો અહીંયા sp3d2 પ્રકારનું સંકરણ. sp3d2 પ્રકારનું સંકરણ એનો ભૌમિતિક આકાર છે અષ્ટફલકીય જ આવે. આકાર અષ્ટફલકીય, ઓક્ટાહેડ્રલ આકાર અષ્ટફલકીય. આ સંકીર્ણ તમારું ભ્રમણ મુક્ત સંકીર્ણ કહેવાય કે ન કહેવાય? તો ભ્રમણ મુક્ત ન કહેવાય, ભ્રમણ યુક્ત સંકીર્ણ કહેવાય. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય, કારણ કે આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા. અને આને આંતરકક્ષકીય સંકીર્ણ કે બાહ્ય કક્ષકીય? અને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય, કારણ કે અહીંયા સંકરણમાં બહારની આ 4D કક્ષકે ભાગ લીધો. એટલે આ જે છે એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. બાહ્ય કક્ષકીય સંકીર્ણ અને ઉચ્ચ ભ્રમણ યુક્ત સંકીર્ણ કહેવાય. ગુજરાતીમાં ઉચ્ચ ભ્રમણ યુક્ત સંકીર્ણ, અંગ્રેજીમાં હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. એટલે જ્યારે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યારે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બને. નિર્બળ લિગેન્ડ ક્ષેત્રને કારણે આ અંદરની આ ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય, તેથી સંકરણમાં બહારની કક્ષક ભાગ લે, પરિણામે બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. એટલે આગળનું આપણું ઉદાહરણ હતું CONH3 3+ એ તમારું આંતરકક્ષકીય સંકીર્ણ હતું.
કારણ કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર એમોનિયા ઉત્પન્ન કરતો હતો એટલે આનું યુગ્મીકરણ થઈ જતું હતું. જ્યારે COF6 3- આને આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય, બાહ્ય કક્ષકીય સંકીર્ણ, કારણ કે અહીંયા સંકરણમાં બહારની 4D કક્ષક ભાગ લે છે. તો આ પ્રકારના ઉદાહરણો આપણે આવડવા જોઈએ. આ આપણે સવર્ગાંક 6 વાળા ઉદાહરણ જોયા. આવા જ સવર્ગાંક 4 વાળા ઉદાહરણ છે, NiCN4 વાળું, NiCl4 વાળું, બરાબર છે. સવર્ગાંક 6 વાળા બાકીના તમને બે હોમવર્કમાં આપું છું, જાતે કરજો. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આના એક્સેપ્શનલ અમુક જોશું, એક્સ્ટ્રા કન્સેપ્ટ, બરાબર છે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂ, અને આ ઉપરાંત બીજા વધારાના ઉદાહરણ પણ સોલ્વ કરીશું. આ આપણી ટેક્સ્ટ બુકના જ ઉદાહરણ છે. આ પ્રકારના પ્રશ્નો મોસ્ટ આઈએમપી બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ અને નીટમાં આવું સંકીર્ણ આપી આ આંતરકક્ષકીય સંકીર્ણ હશે કે બાહ્ય કક્ષકીય સંકીર્ણ, એવા એમસીક્યુ પૂછે. લો સ્પિન કોમ્પ્લેક્સ હશે કે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ હશે, એવા પૂછે. સંકરણ પૂછે, એનું ચુંબકીય ચાપ માત્રા કે ચુંબકીય ગુણધર્મ પૂછે, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં કેટલા હશે, આ પ્રકારના સંકીર્ણમાં આવા બધા એમસીક્યુ સ્વરૂપે પૂછાય. ત્યાં આપણે કન્સેપ્ટ યાદ રાખીશું. ઓકે, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું.